छाणी टीपी तेरा में मौजूद श्याम रेसिडेंसी के निवासी आज म्यूनिसिपल कमिश्नर दिलीप राणा के पास मामले की पेशकश के लिए पहुंचे थे। दरअसल श्याम रेसिडेंसी के पास गार्डन बनवाने का कार्य ग्रीन बेल्ट के कॉमन प्लॉट में चल रहा है। वडोदरा महानगर पालिका गार्डन बनवाने की कामगिरी करवा रही है। हालांकि ये कामगिरी शुरू होने से पहले ही वहां पर सिविल वर्क हो रहा है और एक शौचालय भी खड़ा करवाया गया है, जिसके चलते स्थानीयों को काफ़ी दिक्कतें हो रही है। इस मामले में ज़रूरी कार्रवाई करने की मांग के साथ म्यूनिसिपल कमिश्नर दिलीप राणा के पास सभी स्थानीय कांग्रेस के काउंसिलर पुष्पाबेन वाघेला को साथ लिए पहुंचे थे। हालांकि इस मामले में म्यूनिसिपल कमिश्नर दिलीप राणा की ओर से ये बताया गया है कि गार्डन बनवाने का कार्य तो जारी ही रहेगा, लेकिन सिविल वर्क को जल्द ही रुकवाया जाएगा। અમારા મત વિસ્તાર TP13 ફાયર સ્ટેશનની સામે શ્યામ રેસિડેન્સીના સૌ રહીશો છે। રજૂઆત એટલી છે કે વડોદરા શહેરમાં બગીચા બને એ સૌને ગમે। દરેક લોકો જાતે ગ્રીનરી કરે છે, જાતે ઝાડ વાવે છે, જાતે માવજત કરે છે, કારણ કે દરેક એવું ઈચ્છે છે કે ભાઈ વડોદરા શહેરની અંદર ગ્રીનરી થાય, એનો કોઈને પણ વિરોધ ન હોઈ શકે। પણ અમારા શ્યામ રેસિડેન્સી વિસ્તાર છે એની બાજુમાં જે ગ્રીન બેલ્ટ આવ્યો છે એ ગ્રીન બેલ્ટની અમને પોતાને મને પોતાને અચરજ પામું છું કે એક બાજુ કોર્પોરેશન પાસે પૂરતા માળી નથી, બગીચાઓ ઢગલો બનાવે છે, પૂરતા માળી નથી, એની માવજત કરવા માટે કોઈ 4-5 હજારના પગારદારી કર્મચારી રાખવામાં આવે છે। અને અમારા ફાયર સ્ટેશનની બાજુમાં એક બગીચો છે, 100 મીટરની અંદર આ બીજો બગીચો મૂકે છે, એનો આનંદ છે, પણ બગીચો બન્યો નથી, બગીચાની કોઈ જાતની કામગીરી ચાલુ કરી નથી। એ પહેલાં આ જે સોસાયટી છે સ્થાનિક અમારી શ્યામ રેસિડેન્સી એની કમ્પાઉન્ડ વોલને અડીને 2 ફૂટનું પણ આ લોકોએ જગ્યા છોડ્યા વગર ડાયરેક્ટ જ એમણે 4 રૂમો બનાવવાનું બાંધકામ ચાલુ કરી દીધું। આ 4 રૂમો બને એટલે આખી સોસાયટીમાં અંધારું થઈ જાય। અને એની બાજુની વાત આપણે કરીએ તો એક બાજુ આપણે સ્વચ્છ ભારતની વાત કરીએ છીએ, બીજી બાજુ વાદળી કલરના કંતાન બાંધીને ત્યાં આગળ ટોયલેટનો ઉપયોગ ચાલુ કરી દીધો ખુલ્લામાં। વાદળી કલરના કંતાન ચારે બાજુ બાંધીને એમણે ટોયલેટનો ઉપયોગ ચાલુ કરી દીધો। અમારા વસાવા સાહેબનું ઘર છે ત્યાં એ લોકો બારી નથી ખોલી શકતા, એટલી દુર્ગંધ મારે છે ત્યાં કે એ લોકો બારી ખોલી નથી શકતા। પોતાના ઘરમાં એ લોકો શ્વાસ ના સારો લઈ શકતા હોય તો પછી કમિશનર સાહેબને રજૂઆત કરવા આવવું જ પડે, કારણ કે આ જે કામ ચાલ્યું એમાં 4માંથી કોઈ કોર્પોરેટર જાણતા નથી, 4માંથી કોઈ કોર્પોરેટરનું સૂચન પણ નહોતું। અધિકારીઓને જે ફંડ આવે છે એ ફંડ કેવી રીતે વાપરી કાઢવું, યોગ્ય જગ્યાએ વાપરવાના બદલે જ્યાં જરૂરિયાત નથી ત્યાં વાપરવાનું ચાલુ કર્યું છે, એનો પણ વાંધો નથી, પણ લોકો એમના ઘરમાં તો સારી હવા તો લે। એના લીધે અમે આજે કમિશનરશ્રીને રજૂઆત કરી છે કે જે બાંધકામ ચાલુ કર્યું છે એની દિશા બદલવામાં આવે અને જે ખુલ્લામાં પહેલાં લોકો ટોયલેટ કરીને ત્યાં ગંદકીનું સામ્રાજ્ય ઊભું કર્યું છે એને હટાવવાની માંગણી સાથેનું અમે સૌ આ 15-20 અમારા સોસાયટીના આગેવાનોને સાથે મારી સાથે એ લોકો રજૂઆત કરવા આવ્યા હતા। અને કમિશનર સાહેબે કીધું છે કે જે બાંધકામ છે એને અમે હટાવી દઈશું અને જે જાહેરમાં ગંદકી કરે છે, જે શૌચાલય ચાલુ કર્યું છે ખુલ્લામાં, એનો उपयोग करवानू बंद कराइए। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।